નમસ્કાર. શ્રેયસ સમાજ મહિલા વિંગ તરફથી એક દિવસીય પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 18 માર્ચ 2025ના રોજ બિકાનેર સ્વીડ નહેરુનગર સર્કલ પાસે બસ ઊભી છે અને જેની અંદર સમાજની મહિલાઓ ગોઠવાઈ ગઈ છે, જેમ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. બસમાં બેસવાની સાથે જ બ્રેકફાસ્ટ આપવામાં આવ્યો, જેમાં જીરા સોડા અને સમોસા આપવામાં આવેલા હતા. પછી લોકોએ મનોરંજન ચાલુ કર્યું. ભગવાનના ભજનથી અને ધૂનથી શરૂઆત કરવામાં આવી. ભક્તિ ભાવથી હું તો મારા રે જપી લે ઘનશ્યામ તું भी मुझे चुन 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 सुन प्यार की धुन सपना सपनों में सजना सजना पे दिल आ गया ये सजना पे दिल आ ગયા. ત્યારબાદ સુંદર મજાનું મંદિર મહુડી તીર્થધામમાં અમે લોકો આવી પહોંચ્યા, જ્યાં શ્રી ઘંટાકળ મહાવીરના દર્શનનું પવિત્ર જગ્યા છે, તીર્થધામ છે, જેમાં ઘંટનું ઘણું મહત્ત્વ છે, જે તમે જોઈ રહ્યા છો. તો અમે સુંદર મજાના દર્શન કર્યા અને એમનું મૂળ સ્થાનક જે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો. ત્યારબાદ ત્યાંની ફેમસ સુખડીનો પ્રસાદ અમે બધાએ આરોગ્યો લીધો અને એ ખૂબ જ સુંદર અનુભવ હતો. જ્ઞાતિની દરેક બહેનોએ સાથે સુખડીની પ્રસાદ અને શ્રીફળના પ્રસાદ સાથે આરોગ્યા. સો ફાઇનલી સમાજની મહિલાઓ પહોંચી ચૂકી છે ડેસ્ટિનેશન ઉપર, અલોઆ હિલ રિસોર્ટમાં. તમે જોઈ શકો છો સુંદર મજાનું હ્યુજ એન્ટ્રન્સ છે અને એન્ટ્રન્સની બહાર જ બસ ઊભી રાખવામાં આવી છે અને રિસોર્ટ તરફથી પિકઅપ ડ્રોપની સુવિધા ત્યાંથી અવેલેબલ હતી. અમને ડ્રોપ કરી દેવામાં આવ્યા છે રિસોર્ટની પિકઅપ ડ્રોપ સર્વિસીસથી. અમે જઈ રહ્યા છીએ રિસેપ્શન એરિયા તરફ અને જોઈ શકો છો કે તમે ખૂબ જ સુંદર પ્રોપર્ટી છે, નીટ એન્ડ ક્લીન છે, ગ્રીનરી પણ બહુ સરસ છે, રિસોર્ટ ઘણો મેન્ટેન છે. આ છે રિસેપ્શન એરિયા. નમસ્તે. સુંદર મજાની પ્રોપર્ટી તમે નિહાળી રહ્યા છો. સ્વિમિંગ પૂલ છે, ગ્રીનરી છે, સિટિંગ અરેન્જમેન્ટ છે અને પ્રોપર્ટી જેનું કલર કોમ્બિનેશન પણ ઘણું સરસ હતું. અને આ છે વોકવે. ક્લીનનેસ પણ ઘણી સરસ છે અને સુંદર મજાની ચેર અને સિટિંગ અરેન્જમેન્ટ. Hello. Would you like to take this one? Yes, of course. સુંદર મજાનું વેલકમ ડ્રિંક્સથી અમારું સ્વાગત કરવામાં આવ્યું. વેલકમ ડ્રિંક્સ લીધા પછી અમે લોકોએ રિસોર્ટને થોડો એક્સપ્લોર કર્યો અને ત્યારબાદ અમે લોકો સ્વિમિંગની મજા માણવા સ્વિમિંગ પૂલમાં ઉતરી પડ્યા. સ્વિમિંગમાં ખૂબ જ મસ્તી કર્યા બાદ જોરદાર ભૂખ લાગી હતી, એટલે અમે લોકો ગયા સીધા રેસ્ટોરન્ટ તરફ અને અમે સુંદર મજાનું અમારું લંચ બધી બહેનોએ સાથે મળીને એન્જોય કર્યું અને ખૂબ જ સરસ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો. જમવામાં તમે જોઈ શકો છો સ્ક્રીનની અંદર કેટલા જ સરસ સરસ ઓપ્શન છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને એ ટેસ્ટ ફરીથી રિમાઇન્ડ થઈ જાય અને ફરીથી
નેક્સ્ટ ટાઈમ કઈ નવી જગ્યાએ કયા નવા સરસ ફૂડ સાથે શું પ્લાન કરશે શ્રેયસ સમાજ મહિલા વિંગ તરફથી એની રાહ જોવાય અને એની વાતો ચર્ચા ડાઇનિંગ ટેબલ ઉપર થાય. સુંદર મજાનું લંચ આરોગ્ય બાદ વારો હતો આઈસ્ક્રીમનો. સૌથી હોટ ફેવરેટ ફ્લેવર એટલે કે ચોકલેટ અને સ્ટ્રોબેરીનો આઈસ્ક્રીમ હાઉસીની રમત દરમિયાન અમને સર્વ કરવામાં આવ્યો. થઈ ગયું છે. હવે 3 લાઈન, 2 ફૂલ હાઉસ અને 4 કોર્નર. હાઉસી રમ્યા બાદ અમે લોકો બધા જ નીકળી પડ્યા રિસોર્ટને એક્સપ્લોર કરવા માટે. અને જે મસ્તી મજા કરી છે ચિલ્ડ્રન્સ પ્લે એરિયાની અંદર બધી જ મહિલાઓએ પોતાની નાનપણની યાદો તાજા કરી. સ્લાઇડિંગને ઝૂલા ખૂબ મન મૂકીને રમ્યા છે અને શરમને નેવે મૂકીને પણ રમ્યા છીએ. એ બાદ અમે લોકો મસ્ત મજાનો રિસોર્ટ લાવીસ ગ્રીન પીસફુલ ને એકદમ ચોખ્ખું હવા પીપસાની અંદર ભરીને આવ્યા છીએ. એની સાથે સાથે ખૂબ જ સુંદર એવી મેમરીઝ અમે ક્રિએટ કરીને આવ્યા છીએ અને બહુ જ સારા સંબંધો વધારે થોડા ગાઢ અને મજબૂત બનાવીને આવ્યા છીએ. આટલું સુંદર નદીના કિનારાનું રિસોર્ટ સીધા પછી પહોંચી ચૂક્યા હાઈ ટી માટે. હાઈ ટીમાં તમે જોઈ શકો છો સ્ક્રીનમાં ભજીયાની સાથે ટોસ્ટ, બિસ્કિટ અને ચા અને કોફીની સુવિધા અમને કરાવવામાં આવી હતી. તો આજનો પિકનિકનો પ્રોગ્રામ તમને બધાને કેવો લાગ્યો? આજનો પ્રોગ્રામ કેવો રહ્યો? પ્રોપર્ટી પણ બહુ સરસ છે, જમવાનું પણ બહુ સરસ છે. અમે સ્વિમિંગમાં પણ એટલી મસ્તી કરી, હાઉસીમાં બી એટલી મસ્તી કરી, એન્જોય ફૂલ એન્જોય. એનો ફૂડ બહુ મસ્ત છે, ફૂડ બી બહુ મસ્ત છે, જક્કાસ. તમે કઈ સ્પેશિયલ? બસ એન્જોય કરવાની મજા આવી, સુપર હતું, બધું એન્જોય કર્યું. તમારો બહુ જ મજા આવી. બસ ને જમવાનું ને બધું જમવાનું ને બધું સરસ હતું. મેનેજમેન્ટ બહુ મજા આવી, મેનેજમેન્ટ બહુ ફાઇન. તમારું શું કહેવું છે? મેનેજમેન્ટ સરસ હતું, મજા આવી ગઈ. તમારું? મજા આવી ગઈ. આવા પ્રોગ્રામ ફરતી બનતા રહે ને બધાને એન્જોય કરાવતા રહે. એનું ફૂડ બહુ મસ્ત હતું, એનું મેનેજમેન્ટ સરસ હતું. અમે ગ્રીન ટી બહુ લીધી અને બહુ જ એન્જોય કર્યો. સ્વિમિંગમાં પણ બહુ જ મજા આવી. બહુ જ સરસ. સૌથી વધારે શેમાં મજા આવી? લીલી ચા લીધી એમાં. જોરદાર, કોઈ સૌથી- ખામી જ નથી એવી. એવું સૌથી વધારે શેમાં મજા આવી? આખા દિવસમાં બધી જ મજા આવી ગઈ છે એમ. એવું છે? તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ફરી નવો પ્રોગ્રામ ક્યારે તેની રાહ જોઈએ. મજા આવી, બધામાં મજા આવી. બધામાં? તમારો? બહુ મજા આવી. સૌથી વધારે શેમાં મજા આવી? ઓકે. બસની સુવિધા ને બધું બહુ સરસ હતું. મજા આવી. કમ્ફર્ટેબલ જર્ની રહી? એકદમ કમ્ફર્ટેબલ અને મજા આવી. હિંચકા ખાવામાં બચપન યાદ આવી ગયું. લપસણી ખાધી, હિંચકા ખાધા, બહુ મજા આવી. ઓકે. તમારું શું કહેવું છે? અમને તો બહુ ખૂબ જ મજા આવી. આવી મહિને થાય ને તો ઘરથી છૂટીએ ને ફ્રેશ થઈ જવાય. બરાબર, પરફેક્ટ. તમારું શું કહેવું છે? અમને તો બહુ જ મજા આવી. સૌથી વધારે શેમાં? સૌથી વધારે બધા લેડીઝ બધી સ્વિમિંગ કરતી હતી, ફોટા ખેંચ્યા, એ બધું મજા આવી. રસોઈ ખાવાનું બહુ સરસ હતું, બરાબર. એમાં પણ અમને મજા આવી. બધા વેરાયટી અને સારું બનાવ્યું હતું, ટેસ્ટી અને સરસ ઓકે. હતું. હાઉસી રમ્યા, અમે બધા ગેમો રમ્યા અને અત્યારે ફરવા ગયા લીલી ચાલ. બહુ જ મજા કરી બસ. અને આવી જ રીતે પ્રોગ્રામ આપણા થતા રહે અને એન્જોય કરતા રહીએ આપણે. દર મહિને એકવાર
તમારું શું કેવું છે? બસ બહુ જ ખૂબ જ મજા આવી સ્પેશિયલ તમારી મેમોરેબલ મુમેન્ટ કઈ રહી? બસ સવારે 7 વાગ્યાથી જે ચાલુ થઈ અમારી બસમાં બેસીને તો એટલી બસમાં બી અમે અંતાક્ષરી રમ્યા, ભજનો ગાયા, ખૂબ જ મજા આવી. અને હાઉસીમાં બી વિનર થઈ એની મને ખુશી થઈ કે ભાઈ ચાલો બધા લેડીઝની સાથે મજા આવી ગઈ એમ. તમારું શું કેવું છે? બસમાં બેઠા ત્યાંથી જ અમને એટલી બધી મજા આવી કે ના પૂછો નહીં વાત. ત્યારબાદ સ્વિમિંગમાં પણ એટલી મજા આવી. જમવાનું પણ ખૂબ જ સરસ હતું. સૌથી વધારે શું ભાવ્યું જમવામાં? જમવામાં બધી જ આઈટમ બધી જ પંજાબી આઈટમ એ સારી હતી. બધી જ આઈટમો સારી હતી. તમારું આમ ફેવરેટ કયું લાગ્યું કે ભાઈ આમાં મોજ પડી ગઈ એવી કઈ વસ્તુ લાગી? અમને તો સ્વિમિંગ જમવામાં તો અમને જલેબી અને મલાઈ કોફતા ભાવ્યા. બહુ જ મજા આવી અને એટલો બધો આનંદ આવ્યો કે ઘરે જવાનું મન જ નથી થતું. એવું છે? It's a fantastic day and enjoy all the participants and all the members. I like it very, very much. થેન્ક યુ. તમારું શું કહેવું છે? હું આટલા વર્ષે ઘરની બહાર અત્યારે નીકળી છું. મને બહુ આનંદ થયો છે. બસ બહુ મજા કરી, ખૂબ વધારે હાઉસીમાં મજા આવી. 2 ઇનામ જીત્યા. ખાવા પીવાનું બધું સરસ હતું. ખૂબ એન્જોય કર્યું. ઓકે. બધાને ઘરે જવાનું મન નથી થતું. આ રિસોર્ટમાં એક દિવસથી તો જીવ ધરાતો નથી એમ થાય રાત રોકાઈ જઈએ પણ શું થાય હવે નેક્સ્ટ ટાઈમ 2 દિવસ. અમે તો પહેલા તો મૌડી દર્શન કર્યા, એનો ખૂબ આનંદ થયો. સુખડી ખાવાની રોહિતભાઈના નિમિત્તે અમે બધાએ એમના તરફથી થાળ કર્યો અને બધાએ સુખડી પ્રેમથી ખાધી પેટ ભરીને. પછી મારી બહેનો બધી ખુશ છે એટલે હું બી ખુશ છું. આનંદ કરવા આવ્યા તને આનંદ ખૂબ કર્યો. બસ મારું ફૂલડો મુરલીધર ગોવર્ધન